ભાવનગરના લઠ્ઠા કાંડના પડઘા સુરત સુધી પહોંચ્યા છે। ભાવનગરથી દારૂ પીધા બાદ સુરત સારવાર માટે આવેલા સંજય ડોડિયાનું આજે અચાનક હૃદય બંધ થઈ જતા મોત નીપજ્યું છે। સંજય ડોડિયા ગત 16 ઓગસ્ટે ભાવનગરથી દારૂ પીધા બાદ 17 ઓગસ્ટે સુરત આવ્યો હતો। સુરત પહોંચ્યા બાદ તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેઓ સતત બેભાન અવસ્થામાં હતા। ભાવનગરના લઠ્ઠા કાંડમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયાનું સામે આવ્યું છે। ત્યારે સુરતમાં સારવાર લઈ રહેલા વ્યક્તિના મોતથી સમગ્ર મામલે ચિંતા વધુ ગહેરી બની છે। ભાવનગરના લઠ્ઠા કાંડના પડઘા હવે સુરત સુધી પહોંચ્યા છે। સુરતમાં સારવાર લઈ રહેલા ઈસમનું સારવાર દરમિયાન મોત થયું છે। ભાવનગરના લઠ્ઠાકાંડના પડઘા સુરતમાં પણ જોવા મળ્યા છે। ભાવનગરથી દારૂ પીને આવેલા સુરતના યુવકનું આખરે મોત થયું છે। આજે સુરતનો જે યુવક છે જે ગત જે છે તે 16મી તારીખે ભાવનગરમાં દારૂ પીને 17મી તારીખે સુરત પહોંચ્યો હતો, જે આવતાની સાથે તેની આંખો બંધ થઈ ગઈ હતી અને અચાનક તેની તબિયત લથડતા તેને શરૂઆતમાં વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જે રિપોર્ટ દરમિયાન તેને સિરિયસ હાર્ટ એટેક આવી જતા તેનું હૃદય બંધ પડી ગયું હતું। જો કે તબીબોએ તેને CPR આપીને તેનું હૃદય ફરીથી ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારબાદ તેને સતત બેભાન અવસ્થામાં તે જોવા મળ્યો હતો, જેના કારણે તેને વધુ સારવાર માટે દક્ષિણ ગુજરાતના સૌથી મોટી ન્યુરોલોજીસ્ટ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો। જે યુવક જે સંજય ડોડિયા છે તેના રિપોર્ટમાં ઇથેનોલ મિથેનોલ પોઈઝનિંગનો ખુલાસો સામે આવ્યો હતો અને મહત્વની વાત એ છે કે તેના મગજમાં ઓક્સિજન ઘટ્યો હોવાથી જે છે તે જેને બ્રેઇન ડેડ તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો। જ્યારે યુવકને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો, જેને લઈને તેના પરિવારને પણ ગઈકાલે જાણ કરવામાં આવી હતી। આજે જે યુવક જે છે તેનું મોત નીપજ્યું છે, તેને વેન્ટિલેટર પરથી તેને આજે હટાવી દેતા આજે તેનું મોત નીપજ્યું છે અને હાલ તેના મૃતદેહને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે PM માટે તેને ખસેડવામાં આવ્યો છે। અહીં તેનું ફોરેન્સિક PM થાય તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। તો મહત્વની વાત એ છે કે જે આ ભાવનગરનું જે લઠ્ઠાકાંડ થયું તેમાં હાલ અત્યાર સુધીમાં 12 જેટલા લોકોના ભોગ લેવાય છે। 12 જેટલા પરિવારોએ પોતાના ઘરના પોતાના સ્વજનને ગુમાવ્યા છે। જ્યારે આ પ્રકારે જે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે તે માત્ર કાગળો પૂરતી સીમિત હોય તેવું આ જે બનાવને લઈને સામે આવી રહ્યું છે। તો જ્યારે આ જે ઘટના બની છે જેને લઈને હાલ અત્યાર સુધીમાં તો 12 લોકોના ભોગ લેવાયા છે, હજી આગળ કેટલા લોકોનું આમાં ભોગ લેવાશે તે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો આ સમગ્ર મામલે યોગ્ય પોલીસ કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।